મારા ભક્તો, વંદન સ્વીકારજો. આજે આપણે સૌ અમૃત બાપાની મેલડીમાંના પવિત્ર ખડોલધામના ચરણોમાં ભેગા થયા છીએ. આજે વાત ચમત્કારની છે, પરચાની છે અને માતાજીની જીવંત હાજરીની છે. મન શાંત કરો, હૃદય ખોલો, માતાના ચરણોમાં પોતાને અર્પણ કરો. જે દુઃખ લઈને આવ્યા છો, જે ભાર લઈને બેઠા છો, એ બધું આજે ખડોલધામના ધૂળમાં મૂકી દો. ભક્તો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરીને માતાજીની કૃપા બીજા સુધી પહોંચાડજો. ચમત્કાર શું છે? જ્યારે જીવનમાં અચાનક શાંતિ આવે, જ્યારે દુઃખ અચાનક ઓગળી જાય, જ્યારે અચાનક માર્ગ ખુલી જાય, એ માતાજીનો ચમત્કાર છે ભક્તો. કોઈના ચહેરા પર પ્રકાશ આવી જાય, કોઈનું મન સમજણથી ભરાઈ જાય, કોઈની સમસ્યા અદૃશ્ય થઈ જાય, આ બધું ચમત્કાર છે. એક ભક્ત કહેતો, મારા જીવનમાં રાત જ રાત હતી, પણ મેં મેલડીમાંના ચરણોમાં માથું નમાવ્યું ને અંદરથી અવાજ આવ્યો કે ડરતા નહીં બેટા, હું છું. આ એક વાક્યએ એ ભક્તનું આખું જીવન બદલાવી નાખ્યું. આ છે ચમત્કાર. ભક્તો, જો હૈયે લાગતું હોય તો કોમેન્ટમાં લખજો, જય મેલડીમાં. હવે વાત કરીએ પરચાની. પરચા કોઈ જાદુ નથી, કોઈ દેખાવ નથી. પરચા એટલે માતાજીના સંકેત, માતાજીના આશીર્વાદનું નિશાન. જ્યારે ભક્તનો વિશ્વાસ શુદ્ધ હોય, હૃદયમાં અહંકાર ન હોય અને માતાના ચરણોમાં અર્પણતા હોય, ત્યારે પરચા આપોઆપ ઉતરે છે. ખડોલધામમાં એક ભક્ત ગયો, જીવનના ભારથી તૂટી ગયો હતો. ગર્ભમાં બેસ્યો ને રડવા માંડ્યો, ને તે રડવાથી જ તેની અંદરની બધી ગાંઠો ખુલ્લી ગઈ. આ છે પરચો. જ્યારે રડવાથી શેરડી ઓગળે અને જીવન હળવું થઈ જાય. ભક્તો, આ ભાવને શેર કરજો. કદાચ કોઈ દુઃખી આત્મા સુધી માતાજીની કૃપા પહોંચે. એક માતાની ઘટના સાંભળો. દીકરો તાવમાં બળી રહ્યો. પૈસા ન હતા, રસ્તોમાં હતો. આંસુઓએ આંખો ભરાઈ ગઈ. માતાએ ચૂંદડી ઉતારીને દીકરાના માથા પર મૂકી કહ્યું, મેલડીમાં, હવે તું જ છે. ને ભક્તો, મિનિટોમાં દીકરો ઠીક. આ ચમત્કાર નથી, આ માતાનું જીવંત પરચું છે. જેને કોઈ નથી સાંભળતું, તેને મેલડીમાં પહેલાં સાંભળે છે. જેને દુનિયા છોડે, એને માતા પોતાની ગોદમાં ભરી લે છે. ભક્ત રડે ને માતા દોડીને આવે. આ છે ખડોલધામની મમતા. જે ભક્તો નવી રીતે જોડાયા છો, સબસ્ક્રાઇબ કરી દેજો. દરરોજ માતાજીની કૃપા મેળવતા રહેશો. મારા ભક્તો, આજે તમારી આંખોમાંથી આંસુ આવી રહ્યા હોય તો ડરશો નહીં. એ કમજોરીના આંસુ નથી, એ માતાજી સુધી પહોંચતો સંદેશ છે. મેલડીમાં આજે કહી રહી છે કે બેટા, તું એકલો નથી. તારી સાથે અમૃત બાપાની કૃપા અને મારો આશીર્વાદ છે. ખડોલધામમાં જે ભક્તનું નામ લેવાય છે, તેને માતા ક્યારેય ખાલી હાથ ન મોકલે. તમારી દરેક પ્રાર્થના, દરેક વેદના, દરેક રડકો માતાજી સુધી સીધા પહોંચે છે. ભક્તો, લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માતા તમારા ઘરમાં ચમત્કાર ઉતારે, પરચા આપે, શાંતિ, આનંદ, સમૃદ્ધિ અને રક્ષણ આપે. જય અમૃત બાપાની મેલડીમાં, જય ખડોલધામ. માતા તમે બધા પર કૃપા વરસાવે. ભક્તો, મારું વંદન સ્વીકારજો. જય અમૃત બાપાની મેલડીમાં. આજના પવિત્ર લાઈવમાં જોડાયેલા બધા ભક્તોને અભિનંદન. સૌપ્રથમ વિનંતી કે લાઈવ જોતા બધા ભક્તો વિડિયો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમૃત બાપાના આશીર્વાદ વધુ ભક્ત સુધી પહોંચે. આજનો વિશેષ વિષય છે અમૃત બાપાની મેલડીમાં પરચા અને ચમત્કાર. ભક્તો, પરચા એટલે દેવની પ્રત્યક્ષ કૃપા જે ભક્તના જીવનમાં અંજવાળું કરે છે, દુઃખ દૂર કરે છે, માર્ગદર્શન આપે છે અને ભક્તને સાચી દિશામાં લઈ જાય છે. મેલડી એવી પવિત્ર ધામ છે કે અહીં જે ભાવથી આવે છે તે આશીર્વાદ લઈને જ જાય છે. જે પ્રશ્ન લઈને આવે છે તેને જવાબ મળી જાય છે. જે દુઃખ લઈને આવે છે તેને શાંતિ મળી જાય છે. ભક્તો, કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં લખતા જજો. તમારી કોમેન્ટથી આ ભક્તિનો પ્રવાહ વધુ શક્તિશાળી બને છે. વર્ષોથી ભક્તો જે અનુભવ કરતા આવ્યા છે
તેમને આપણે પરચા કહીએ છીએ. કોઈ ભક્ત કહે, મારી વર્ષોથી અટકેલી નોકરી બાપાએ એક સપ્તાહમાં કરાવી. કોઈ કહે, મારા ધંધામાં 2 વર્ષથી નુકસાન હતું, પરંતુ મેલડીના દર્શન કર્યા પછી ધંધો ફરી ચાલવાનું શરૂ થયું. કોઈ કહે, મારા ઘરમાં ઝઘડા રોજના હતા, પરંતુ બાપાના આશીર્વાદે ઘરમાં શાંતિ આવી ગઈ. કોઈ માતા કહે કે મારા બાળકને જે રોગમાંથી આશા ન હતી, એમાં પણ બાપાએ પરચો કરાવ્યો. ડોક્ટરોને પણ ચકિત કરી દીધું. આ બધા પરચા છે, જે આંખથી નહીં, હૃદયથી અનુભવવાના છે. ભક્તો, લાઈક કરતા જજો, કારણ કે જેટલા લાઈક વધે તેટલો આ ભક્તિનો પ્રકાશ અન્ય ભક્ત સુધી પહોંચે. પરચા કેમ થાય છે? કેમ કે ભક્તના હૃદયમાં શુદ્ધ ભાવ હોય છે, સચ્ચો સંકલ્પ હોય છે, અને મેલડી માતા તથા બાપાના ચરણોમાં સંપૂર્ણ વિશ્વાસ હોય છે. જ્યાં ભાવ હોય ત્યાં દૈવી પ્રકાશ પોતે જ પ્રગટે છે. મેલડીમાં મળતા ખાસ પરચા ઘણા છે. ભક્તોને મનનું ભારણ ઉતરી જાય છે, ચિંતા ઓછી હોય છે, માનસિક શાંતિ મળે છે, ઘરના ઝઘડા દૂર થાય છે, અટકેલું કાર્ય શરૂ થાય છે, નોકરીમાં પ્રગતિ થાય છે, ધંધો ફૂલે ફાલે છે, રોગમાં રાહત મળે છે, જીવનમાં સાચો માર્ગ મળે છે, અને સૌથી મોટો પરચો, અંદરથી આત્મિક શક્તિ મળે છે. ભક્તો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આગળના બધા લાઈવ અને ભક્તિભર્યા પ્રવચન તમને તરત મળી રહે. અમૃત બાપાના ચમત્કારો સત્ય છે, કારણ કે તેમની વાણી સત્ય છે. તેમની તપશ્ચર્યા ઊંડી છે. બાપાના આશીર્વાદે ભક્તના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે. ચમત્કાર બહાર નહીં, અંદર થાય છે. ચમત્કાર ત્યારે થાય છે જ્યારે ભક્તનું હૃદય બદલાય છે, ભક્તની દુઃખતારક ઊર્જા સાફ થાય છે, અને દેવની કૃપા સીધી હૃદયમાં પ્રવેશે છે. ભક્તો, કોમેન્ટમાં લખજો, બાપાના પરચા સચ્ચા છે. જો તમને પણ જીવનમાં બદલાવ જોઈએ, તો તમારા જીવનમાં પણ પરચા આવે. જો તમે રોજ બાપાનું નામ લો, માતા પિતાનું માન રાખો, ખોટું ન બોલો, મન શુદ્ધ રાખો, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો અને ભક્તિમાં નિયમ રાખો. હવે ભક્તો, યાદ રાખજો, તમે એક પગલું બાપાની તરફ વધાવો તો બાપા 100 પગલું તમારી તરફ દોડે છે. તમે મનમાં પ્રકાશ લાવો તો બાપા જીવનમાંથી અંધારું દૂર કરે છે. તમે ભક્તિમાં ભાવ ભરો તો બાપા પરચા આપે છે, માર્ગદર્શન આપે છે અને ચમત્કારો આપે છે. મેલડીના ચરણોમાં જે ઝૂકે છે તે ઊંચો ઉઠે છે. જે ભક્તિ કરે છે તેના જીવનમાં કૃપાની ધારા વહે છે. જે સાચું કરે છે તેની ઉપર બાપાનું રક્ષણ રહે છે. ભક્તો, લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા રહેજો. અંતમાં મેલડી માતા અને અમૃત બાપાના ચરણોમાં પ્રાર્થના છે કે તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે, તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થાય, તમારા બાળકોને સદ્બુદ્ધિ મળે, તમારા જીવનમાંથી દુઃખ દૂર થાય, અને હંમેશા તમારા ઘરમાં ચમત્કારોની ધારા વહેતી રહે. ભક્તો, લાઈવ પૂરું થતાં પહેલાં એકવાર બધાએ મળીને લખજો, જય અમૃત બાપાની મેલડીમાં, અને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરજો. બોલો ભક્તો, જય અમૃત બાપાની મેલડીમાં. જય માતાજી. જય અમૃત બાપાની મેલડીમાં. ભક્તો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. લાઈવ જોડાયેલા દરેકને માતાજી અમૃત વરસાવે. મારા પ્રિય ભક્તો, આજે આપણે સૌ મેલડી માતાના પવિત્ર ચરણોમાં ભેગા થયા છીએ, અમૃત બાપાના ચમત્કારોની મહિમા સાંભળવા. જે ધામમાં પગ મૂકે તે ભક્તના ભાગ્યમાં પ્રકાશ ફાટી નીકળે. જે હૈયેથી બોલે, જય અમૃત બાપાની મેલડીમાં, એના માર્ગ પોતે ખુલી જાય. આ છે ચમત્કાર, આ છે કૃપા, આ છે જીવંત અનુભવ. ભક્તો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ વાણીનો આશીર્વાદ દરેક સુધી પહોંચે. મેલડી માતાના ચરણોમાં જે શાંતિ મળે છે ને ભક્તો, એ કોઈ શબ્દથી સમજાય નહીં. જીવનમાં તોફાન હોય, વ્યથાઓ હોય, દુઃખ હોય, માત્ર એક જાપ, મેલડીમાં, મેલડીમાં, અને મન શાંત, હૈયું હળવું, રસ્તા ખુલી જવા લાગે. આ છે ચમત્કાર, મેલડીની કૃપા છે. લાઈવ જોડાયેલા ભક્તો, હું જોઈ રહ્યો છું. કોઈ કહે બાપાએ સંતાન આપ્યું, કોઈ કહે ઘરમાં શાંતિ આવી, કોઈ કહે કામધંધો વેગમાં આવ્યો. ભક્તો, આ શબ્દો નથી, આ અનુભવો છે. આ એ ચમત્કારો છે જે ભક્તોને આજે પણ થાય છે. આજે પણ મેલડી માતા જીવંત છે. આજે પણ અમૃત બાપા ભક્તની અડગ શ્રદ્ધા જોઈને કૃપા વરસાવે છે. ભેગી લાઈન, જે ભક્તો દિલથી સાંભળે છે ને, તેમના નયનમાં પાણી આવી જાય છે, કારણ કે બાપાનું નામ જ એવું છે. મનને સ્પર્શે, હૃદયને પીગાડે. ચમત્કાર ક્યારે થાય ભક્તો?
જ્યારે સાદગી હોય, ભક્તિમાં ખોટ ન હોય અને વિશ્વાસ અડદ હોય. બાપા કહે છે, ભક્ત તું મારી સામે ઊભો રહેજે, બાકી હું કરી દઈશ. આવો વિશ્વાસ રાખજો, બાપા ક્યારેય કોઈને ખાલી નહીં મોકલે. એક ભક્ત આવ્યો હતો, જીવનમાં નિરાશ, બધું બંધ, હાથમાં કંઈ નહોતું, પણ બાપાના ચરણોમાં વંદન કર્યું. માત્ર એક શબ્દ બોલો, બાપા તમે કહેશો એમ કરીશ. અને આજે એ ભક્તનું જીવન ઉજ્જવળ છે. આ છે મેલડીમાંના ચમત્કાર.